મમ્મી હા આ નાસ્તો કરીને ક્યારના બેઠા છીએ હવે કયો ને કે આગળ શું કરવાનું છે જો મમ્મી હવે કાંઈ ઉતાવળ નથી. છે આહા. એમ નહીં શું કરવાનું છે એટલે આ બપોર પડે ને રસોઈ કરવાની છે બીજું તમે કાંઈ શું નથી કર્યું કરવાનું. હતું? કાકાના ઘરે જવાનું હતું કે નહીં આજે મમ્મી બધું કહીને હર વખત ભૂલી જાય છે આજે રવિવાર છે મમ્મી આપણે વાત શું થઈ હતી એ તમારે બે જવાનું છે હું નથી આવવાની કેમ ભાઈ તારે અહીંયા શું કામ છે અરે મારે કામ છે આ તમારા બેયનું કામ ખૂટવાનું નથી અને મારો મગજનો દુખાવો બંધ થવાનો નથી આ ગમે ત્યારે બે બેનો ભેગી થાવ છો તમને કઈ તકલીફ છે આ ગમે ત્યારે કૂતરા બિલાડીની જેમ ભરતું હોય બાત પીવું જ હોય આ બે હારે વયું જાઓ ને તો એકબીજાને મોઢાય નહીં ફાળો આ તમને કયા ઉકેડામાંથી મળી હતી શું કામ લઈ આવ્યા ઘરે ઓહો! અને તો આ કયા ગટરના નાળામાંથી મળી હતી તમને હે તો લઈ આવ્યા ઘરે મમ્મી જો આ મારી સામે બોલશે ને તો હું મારી દઈશ હા, હું મોટી છું મોટી ઓહ! વાહ ભાઈ વાહ મોટી છો ને તું હાથ ઉપાડીશ હે આજ તો મોટી છું એ છોડો ને મમ્મી હા પરમદી પેલા લોકો આવ્યા હતા આ લગ્નની વાત લઈને હા. તો શું જવાબ આપ્યો મને ખબર છે તમે એ ભૂલી ગયા હશો ઓહો નહીં અને ઉતાવળ એની છે એમ કે ને કે છોકરો બહુ ગમી ગયો હતો તને હા મમ્મી બેટા કઈ કામ હોય તો તું જઈ આવ ને આ બધી વાતની ચર્ચા પછી કરીશું આપણે પછી શું છે જવાબ આપો ને શું કહ્યું શું નથી કહ્યું જો એ લોકોએ ના પાડી હોય ને તો ટેન્શન ના લેતા હું કાંઈ રોવા નહીં બેસું કે લો છોકરાએ ના પાડી ના પાડી હોય તો ના પાડી હોય તને થોડી ના પાડે હે રૂપ સુંદરી છે તું તો હે એવું કંઈ ના હોય હા મમ્મી તો શું કહ્યું બેટા કદાચ એ વાત કરીશ અને તને ખોટું લાગી જાય એટલા માટે હું આ વાત ઉખેડતી નહોતી હા પણ પાડી તું જો આની આવી જ હરકતો હોય સીધી વસ્તુ છે ને હા પાડી હોય તો મને દુઃખ લાગે કે હવે મારે મારા મમ્મીનું ઘર છોડીને જવાનું છે પણ તારે ઘર છોડીને નથી જવાનું વાત એવી છે કે તારી પહેલા સ્વીટી ઘર છોડીને જશે શું એવું બની શકે વાવ સાચું મમ્મી મને તો બહુ ગમ્યું હતી ત્યાં ને ત્યાં પાછી ઉકેડામાં ફેંકી જ દો મને કોઈ વાંધો નથી મારે લગ્ન પણ નથી કરવા હું આખી જિંદગી આ ઘરમાં રહીશ બેટા મારી માટે ક્યાંથી છોકરો આવી ગયો મને કોઈ છોકરો જોવા આવ્યો છે તારી તો વાત જ ગાંડા જેવી છે અને શું તમે તે મમ્મી મારે કઈ નથી જવાનું પણ બેટા જે છોકરાવાળા જોવા આવ્યા હતા એ મીરાને જોવા આવ્યા હતા હા. પણ તમે બંને બહેનો બેઠા હતા સાથે તો મીરાને નહીં પણ સ્વીટીને પસંદ કરીને ગયા છે એ છોકરો એવું કહેતો હતો કે મને નાની છોકરી પસંદ છે મોટી બેન એની નથી પસંદ એટલા માટે હું આ વાત કરવા જ નહોતી માંગતી હા તો કઈ વાંધો નહીં મમ્મી સ્વીટીને પણ એ છોકરો ગમતો હોય તો પછી આપણે આગળ વાત ચલાવીએ ને પણ બેટા શું નાની- બેટા બેટા અને નાની મોટીની વાત નથી એવો કોઈ છોકરો આવે પસંદ કોકને કરે પસંદ કરીને કોકને એવું કાંઈ બીજા સારા સારા છોકરા મળી જશે એની પર ચોકડી મારી દો પણ એ છોકરાને તું ગમતી હોય તો તને શું વાંધો છે મમ્મી સાચું કહું તો મને એ છોકરો બહુ ગમતો હતો એટલે જ મેં તમને અત્યારે પૂછ્યું હતું અને એટલા માટે જ હું નહોતી કહેવા માંગતી પણ હવે એ છોકરાને હું ગમતી જ ના હોય તો હવે આ વાતનો કોઈ અર્થ નથી એવું બનતો. કાંઈ જ નથી બેન તું જો એવું બધું ના વિચારીશ અને કદાચ એ મજાક કરતા હોય તારી પરીક્ષા લેતા હોય કે જો આવું કે છે તો એ શું વિચાર કરે છે એવી કેવી પરીક્ષા હોય જે લોકો ઓળખતા જ નથી એ પરીક્ષા થોડી લેવાના ને પણ આવી વાતમાં સ્વીટી મીરાની વાત પણ સાચી છે આવી સિરિયસ વાતમાં કોઈ પરીક્ષા લેવાની વાત જ નથી અને એ છોકરાવાળા સિરિયસ જ કહેતા હતા કે તમારી નાની દીકરી મને પસંદ છે મોટી દીકરી સાથે લગ્ન કરવા નથી માંગતો છોકરો મમ્મી જો બેન તને પાકું એ છોકરો ગમે જ છે ને હવે નથી ગમતો શું નથી ગમતો આપણે વાત છોડી હવે હું જાઉં છું મીરા અરે મમ્મી જો હું તમને કહી દઉં છું અને એ છોકરા સાથે હું લગ્ન નહીં કરું એ છોકરો બેનને ગમે છે અને જો એવું લાગે ને તો આપણે એને ત્યાં જઈને વાત કરીએ કે ગમે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય ને તો સોલ્વ થઈ જાય બેટા આ જિંદગીનો સવાલ છે અને આ કાંઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી કે તમારા મનમાં આવે એમ કરો ને તમારા મનમાં આવે ન કરો હવે છોકરાને તું પસંદ આવી છો એમાં હું પણ શું કરી શકું અને મીરા પણ શું કરી શકે પણ મમ્મી મારી કરતાં તો બેન સુંદર છે તો એ છોકરાને હું શું કામ પસંદ આવું મને તો એ નથી સમજાતું સુંદરનો સવાલ નથી સ્વીટી પણ છોકરાઓની પસંદ કંઈક અલગ હોય છે જે છોકરી પસંદ છે એની સાથે લગ્ન ન થાય તો એ છોકરો ક્યારેય સુખી ન થઈ શકે અને આ વાત હું મીરાની સામે નહોતી કરવા માંગતી પણ તું કોઈ વાતમાં નથી માનતી તારે વાત ફેરવી દેવી જોઈએ ને તને ખબર પડી જવી જોઈએ તું મીરા કરતાં તો વધારે સમજદાર છો મીરા તો હજી રમતમાં પણ કાઢે છે ઘણી વખત મમ્મી મને ખબર છે આ તમે મને સમજાવો છો કે પોતાની જાતને આશ્વાસન આપો છો પણ
સાચી હકીકત તો એ જ છે કે બેનને એ છોકરો ગમતો હતો, એટલે આપણે ગમે તેમ કરીને એ છોકરા સુધી એ વાત પહોંચાડવી પડશે. જો તમે નહીં તો હું તો પહોંચાડીશ જ. પણ સ્વીટી તું કેમ નથી સમજતી? એને એની સાથે કરવું જ નથી લગન, તો પછી કઈ મતલબ નથી એ વાત તમે એનું કરવાનો. મોઢું જોયું? અરે એ મારીથી મોટી છે અને હું નથી ઈચ્છતી કે એનો કોઈ પણ હક હું છીનવી લઉં. હવે આવા છોકરા તો આવતા જતા રહે, એને માટે થઈને અમારા બંને સગી બહેનો વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય એવું થોડી કરાય છે. તો છોડી દે ને એ વાતને, કોઈક બીજું સારું ઠેકાણું હશે. તું જા તારી બેન પાસે જા અને સમજાવે ને કઈ. આજે તો ઘણું લેટ થઈ ગયું છે. એ દેવાંગ 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 હા આમ ઉતાવળો હા, ઉતાવળો તમે- ક્યાં હાયલો? જય શ્રી કૃષ્ણ, મંદિરેથી આવી ગયા? હા જય શ્રી કૃષ્ણ બેટા. કંઈ નહીં, મારા ડોક્યુમેન્ટેશન પડ્યા છે. ડોક્યુમેન્ટેશન લઈને પછી મારે જવું છે, એટલે ઓફિસે જ જતો હતો. પણ કેમ કઈ કામ હતું? હા કામ તો હોય જ ને. તો બોલો ને, મારા બાને આજે કયું કામ છે? આ બોલો બોલો. મને લાગે છે કે તમારે દવાખાને જવાનું હશે. ના ના દવાખાને નથી જવાનું મારે. દવાખાને અરે આજે તો નથી બહુ ખુશ છું લે. જવું? અરે હા કેમ એટલી બધી સરસ મજાની ખુશીની વાત કે શું છે? હવે સાંભળ, આપણે જે છોકરી જોવા ગયા હતા કે નહીં? હા અચ્છા, પેલી મીરા, રાઈટ? હા તો તને કેમ લાગ્યું? બા સાચું કહું ને તો મને છોકરી જરાય નથી ગમી. તમે કહેશો કે શું કામ નથી ગમી? આટલી બધી સરસ છે, ભણેલી છે, ગણેલી છે, હોશિયાર છે, છતાં પણ તારું દિલ કેમ નથી આવતું? તો એના માટે ઘણા બધા કારણો છે. જો કારણો ગણાવવા બેસીશ ને બા તો મોડું થઈ જશે. મને તું લે કારણ ના ગણાવીશ. પહેલા મારી વાત સાંભળ. તું છોકરીના ખાંચા કાઢે છે, પણ છોકરીની મમ્મીનો ફોન હમણાં જ આવ્યો હતો. હા. છોકરીને તું ગમી ગયો છું અને એમના ઘરવાળાને બધાને તું પસંદ છું. બોલ. પણ મને એ છોકરી પસંદ નથી. તમે એક કામ કરજો, એમને ફોન કરીને ના પાડી દેજો અને કહી દેજો કે અમારે ત્યાં લગ્ન નથી કરવા. અરે દેવાંગ, આ માંડ માંડ તારું એકનું ઠેકાણું પડે છે અને તું ના પાડે છે. આ તને ખબર છે ને, અશોકનું એ હજી ક્યાંય ઠેકાણું નથી પડ્યું. આ બબ્બે ભાઈ ક્યાં સુધી એમને એમ રહેશો પછી? જો મને એક પ્રોબ્લેમ છે બાપ. હું જ્યારે છોકરી જોવા ગયો ને ત્યારે મીરા જે રીતના એટીટ્યુડમાં અને ઈગોથી વાત કરતી હતી, બધા સવાલો પૂછતી હતી, એ ઉપરથી મને લાગે છે કે નહીં, મીરા ક્યારેય મારી સાથે સેટ નહીં થઈ શકે. પણ અને એની સામે બીજી એક છોકરી બેઠી હતી. હા હા એનું નામ સ્વીટી હતું. હા બા મેં સ્વીટીનું નેચર જોયું, મને લાગ્યું કે નહીં, એ છોકરી બરાબર છે અને મારી સાથે સેટ થઈ શકે એમ છે. વળી પાછી ભણેલી છે, સંસ્કારી છે અને સૌથી સારામાં સારો ગુણ જો એનામાં કોઈ હોય ને તો એ છે એનો શાંત સ્વભાવ. એકદમ શાંત અને એકદમ આમ સરળ સ્વભાવની છોકરી લાગી. બા એ છોકરી મારી સાથે સેટ થઈ શકશે. પણ સાંભળ ને, હવે આ મીરા છે ને અત્યારે લગ્ન નથી કર્યા ને એટલે થોડુંક આમ એટીટ્યુડ ને એવું બધું હોય. આ પરણીને આવી જશે ને, તારી જોડે રહેશે ને, એટલે એ છે ને આપણા ઘરના સંસ્કાર બધા શીખી જશે ભાઈ. બસ સાચું કહું ને તો મીરા જેને પોતાની જાતને બહુ સ્માર્ટ માને છે, પણ એને ખબર નથી આ થોડા તો ગધેડા ને ગધેડી પણ હોય, પણ એ ક્યારેય ઘોડા કે ઘોડીની જગ્યા ના લઈ શકે. જોકે મીરા એની જગ્યાએ રાઈટ છે, મારે એની કોઈ ખામીઓ ગણાવવી નથી, પણ મને નથી ગમી બા. હા, મને એના કરતાં સ્વીટી ગમે છે. જો સ્વીટી સાથે તમે વાત ચલાવતા હોય ને તો બધું ઓકે છે, તો મારી આ પણ છે, મને પૂછવા રોકાતા પણ નહીં. પણ સાંભળ દેવાંગ, જો કોઈ પણ છોકરી રૂપાળી હોય ને એટલે એને એટીટ્યુડ તો હોય જ. એમ કે હું કેવી રૂપાળી, મારા કરતા સરસ કોઈ નહીં, આવું Yes. હોય જ. હા પણ મને એવા એટીટ્યુડથી નફરત છે બા. હું આવા લોકોને ક્યારેય પણ મારું સ્થાન ના આપી શકું. અને આમ પણ આ જિંદગી કંઈ ઢીંગલા પોત્યાની રમત થોડી છે કે આજે રમ્યા કાલે ભૂલી ગયા, કાલે કોઈ નવું પર્સન આવશે. લગ્ન એક જ વાર કરવાના હોય. હું સમજી વિચારી અને યોગ્ય પાત્ર પસંદ કરીને પછી જ લગ્ન કરવા માંગુ છું, પણ એ પેલા નહીં. જો દેવાંગ, એની મમ્મીને સીધી હું એમ તો ના જ કહી શકું કે ભાઈ તમારી છોકરીએ મારા છોકરા સામે એટીટ્યુડ કર્યો અને આવી રીતે સવાલો પૂછતી હતી ને એટલે ગમી નથી, એવું ના કહી શકું. હું ખાલી ફોન કરીને એટલું કહીશ કે હા ભાઈ, હજી મારા દીકરાને થોડોક વિચારવાનો સમય આપો. બરાબર સાથે કહી છે? શકો ને બા કે તમારી નાની છોકરી ગમે છે, સ્વીટી. સ્વીટી સાથે મારો છોકરો લગ્ન કરવા તૈયાર છે. અને જો બા, આ સંબંધ કરતી વખતે કોઈ પણ બાબતની શોભ કે શંકા ના રાખવી જોઈએ. હું તો કહું છું જેટલું સામે ચાલીને ચોખ્ખી વાત કરશો ને એ લોકોને પણ ખ્યાલ આવશે. પછી એ લોકોની ઈચ્છા છે કે એમને એમની છોકરી આપવી છે કે નથી આપવી. બાકી આઈ લાઈક સ્વીટી અને મને એના જેવી છોકરી કદાચ દીવો લઈને ગોતવા જઈશ ને બા
તો પણ મારા માટે તો નહીં જ મળે. પણ કદાચ હું સ્વીટી માટે ચાલ એ લોકોને વાતે કરું તારી હારું થઈને કે ભાઈ મારા દીકરાને તો તમારી નાની દીકરી ગમી છે. હવે એ એવું કે અમારી મોટી દીકરીની સગાઈ ન થાય ત્યાં સુધી અમારે નાનીનું કરવું નથી. તો રાહ જોઈશ. સ્વીટી માટે કદાચ મારે આ જન્મ સુધી રાહ જોવી પડે ને હા, તો પણ જોઈશ. મને કઈ વાંધો નથી. એ ચલો બા, હવે બહુ લેટ થઈ રહ્યું છે. હું નીકળું છું. મને મારા કાગળ શોધી લેવા દો, પછી મારે જવું છે. હાય હાય. આ શું હાય હાય? હવે બહુ વિચાર ના કરો. જાઓ જલ્દી જાઓ. મને તો વિચાર જ મારા કરવાનો કાગળ રહ્યો. હા હા, મળી ગયું મારું કાગળ. અચ્છા, બુક વાંચી રહી હતી, ડિસ્ટર્બ કરી? કેમ મોઢું ચડાવીને બેઠી છે? શું થયું? જેમ કે તને કઈ ખબર જ નથી શું થયું. સ્વીટી, આ જો કેવું છે ખબર કે દુનિયામાં ઘણી વખત અમુક વસ્તુ એવી ન થતી હોય જે આપણે ઈચ્છતા હોઈએ, તો પછી જે થતું હોય એ માની લેવામાં શું વાંધો? ચોખ્ખી વાત કરીશ? આ ચોખ્ખી જ તો વાત કરી મેં. લાઈક તારે જ્યારે ભણવું હતું ત્યારે મમ્મીએ તને ના પાડી તો તું ન ભણી. જ્યારે મારે જોબ કરવી હતી ત્યારે મમ્મીએ મને ના પાડી તો મેં ના કરી. તો એવી જ રીતે હવે આ લગ્નની વાત છે. મમ્મી હા પાડે ને હું હા પાડું તો તું કરી લઈશ ને? જો મારે એ વિશે કોઈ વાત નથી કરવી. અને એ છોકરો જોવા તને આવ્યો હતો. મારી કરતા મોટી તું છે તો પેલા લગ્ન તારા થવા જોઈએ, નહીં કે મારા. તો શું થઈ ગયું એ છોકરાને તું ગમી તો? એવું જરૂરી થોડી છે કે માણસ જે, તું વિચાર કર, માણસ જ્યારે નવું ઘર બનાવે તો એના માટે ડેકોરેશનનો કાંઈ પણ સામાન લેવા જાય તો જરૂરી છે કે ઘરેથી જેવું નક્કી કરીને ગયા હોય એવું જ લઈને આવે? નહીં ને, ત્યાં ગયા પછી જાજા ઓપ્શન આપવામાં આવે તો માણસની પસંદ બદલી જાય. પણ એનીથી તે મોટી વાત એ છે કે મારી બેનને એ છોકરો બહુ જ પસંદ હતો નહીં છે. અને મારી માટે થઈને તારે બલિદાન દેવું પડે ને, એ વસ્તુ તો મને જરાય પસંદ નથી. ક્યાં મારો વર્ષો જૂનો પ્રેમ હતો? 2-4 દિવસ પહેલાથી ઓળખતી હતી ને ભૂલી પણ જઈશ. ગમતો હતો, પ્રેમ નહોતો મારો કે હું ભૂલી ના શકું. પણ એ છોકરાને તું ગમે છે અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી એ લોકોનું ઘર બહુ સારું છે. સારું ઘર હોય, સારો છોકરો હોય, માણસો સમજદાર હોય, તો બીજું તારે શું જોઈએ છે? તારી ખુશી જોઈએ છે. અને હું તને એમ કહું કે તું હા પાડે એમાં મારી ખુશી છે તો? જરાય નહીં. કેમ કે મારે આ શક પણ કરવું જ નથી. અરે એની કરતાંય સારો છોકરો મને મળી જશે અને એની કરતાં સારો છોકરો તનેય મળી જશે. એટલે છોકરા ઉપર જ આપણે ચોકડી મારી દઈએ તો? પણ શું જરૂર છે? મારી ઈચ્છા એવી છે કે તું શાંતિથી રહે. જો સ્વીટી પ્લીઝ, ખબર નહીં મને સમજાવતા કેમ નથી આવડતું, પણ તું સમજી જા. હું કઈ મમ્મી તો નથી ને કે તને કાન પકડીને વાત કરીશ ને તું માની લઈશ. આમાં તું કાન પકડીશ ને તોય મારી બેન હું તારી વાત નહીં માનું. પણ તને વાંધો શું છે? તું હું વાંધો છું? અને તારી ખુશી. અરે મને નથી જોતું એવું કે આપણી બે બહેનો વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય. એ તે કાલના આવેલા છોકરા માટે નાનપણથી ભેગા મોટા થયા છીએ. હા, એ વાત અલગ છે કે નાની નાની વાતે બાંધી લઈએ. તારો ડ્રેસ મને પસંદ આવે તો એ હું લઈ લઉં, તારું જમવાનું મને પસંદ આવે તો એ લઈ લઉં, પણ તને ગમતો છોકરો પસંદ આવે ને એ હું લઈ લઉં, એ તો ક્યારેય નહીં બને. જો તું બહુ મોટી મોટી વાતો નહીં કર ને. મને નહીં સમજ પડતી આ બધી વસ્તુઓમાં, પણ મને એટલી ખબર પડે છે કે જે આપણને ગમતું હોય ને આપણા મનને ગમતું હોય ને એ કરી લેવું જોઈએ. પ્લીઝ, મમ્મીની પણ ઈચ્છા છે કે તું હા પાડે. એ છોકરાને પણ તું ગમે છે, હું પણ તને હા પાડું છું. પણ મને એ છોકરો નથી ગમતો એનું શું? પરાણે કરાવશો? પરાણે તો નહીં કરાવી, પણ મને એમ હતું કે તને પણ એ છોકરો ગમે છે. ખબર નહીં કેમ અત્યાર સુધી હું પણ એવું જ વિચારતી હતી કે યુ લાઈક હિમ. નહીં, જરા એવું નથી. તું મારી હસી ઉપર ના જા કે મેં સ્માઇલ કરી તો પછી છોકરો મને ગમે છે. એવું નથી યાર. અને મને છે ને આ વિશે વાત નથી કરવી, એટલે તું જા અહીંથી. મને શાંતિથી બુક વાંચવા દે. આ તો બુક જોર જોરથી વાંચ તો હું પણ સાંભળું ને. તારો પ્રોબ્લેમ શું છે એ કહીશ તું મને? તું પ્રોબ્લેમ છે મારો. આ જીવનમાં જ્યારથી આવી છે ત્યારથી નડે છે, પણ કઈ વાંધો નહીં, હવે તેનું કઈ થવાનું નથી. કેરી ઓન. રૂક, એક કામ કર, તું ને મમ્મી છે ને બે બેસીને ડિસ્કસ કરો પેલા શાંતિથી કે તમારા બે શું બોલવું ને શું ના બોલવું.
પછી એવું ના થાય કે તું અહીંથી જા એટલે મમ્મીને વાત કર, તારા ગયા પછી અહીંયા મમ્મી સમજાવવા આવે, હે પછી મમ્મી જાય એટલે પાછી તું મને સમજાવવા આવે. આવી મમ્મી. જરાય નહીં. આ મમ્મી બોલાવે છે નહીં મને. નહીં 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 કોઈ બોલાવતું નથી. હા, નાની છું પણ બુદ્ધુ નથી, અને આટલી બધી મારી ઉંમરે નથી કે મારે અત્યારથી લગ્ન કરી લેવા જોઈએ. અરે હા, મને યાદ આવ્યું કે તું તો મને અહીંયાથી કાઢવા જ ઈચ્છીશ, હે ને? જોયું ને, લાસ્ટમાં મુદ્દો ખબર પડ્યો, પણ શું કામનું હવે? તું માની ગયો હોત તો સારું હતું, પણ કઈ વાંધો નહીં, રે 2-4 વર્ષ, બીજું શું. ખબર છે મારી બેન, મારી ખુશી માટે થઈને જ તું આ બધું કરવા માંગે છે, પણ તું દુખી હોય ને હું બીજા સાથે લગ્ન કઈ રીતે કરું? હા, હજી કેમ નો આવ્યો? હા, મોટા ભાઈ તમે મને ફોન કરીને અહીંયા અર્જન્ટ બોલાવ્યો. તમને ખબર છે ઓફિસે જતો ત્યાં તમારો ફોન આવ્યો. હા, ગાડી છે ને અહીંયા તો આવે એમ પણ નહોતી, ત્યાં નાકા પાસે પાર્ક કરીને આવ્યો છું. આ બોલો ને, એટલું બધું જરૂરી શું કામ હતું કે તમે મને અહીંયા બોલાવી લીધો? જરૂરી કામ હોય એટલે જ બોલાવ્યો હોય છે ને. અરે જરૂરી કામ છે તો આવી રીતના ડરાવવાની શું જરૂર હતી? તમે કહ્યું કે ઇમરજન્સીમાં હું અહીંયા ફસાઈ ગયો છું. તમને ખબર છે આ મારા ધબકારા માપી લો, ધબકારા વધી ગયા છે. હા હા, બોલો શું થયું છે? અને શું અહીંયા કઈ ઇમરજન્સી તો મને લાગતી નથી, કઈ કીડી મકોડા નથી મારી નાખ્યા ને? અરે મારી વાત સાંભળ, આ છોકરી જોવા ગયા તા તો તને પસંદ તો છે ને? યાર શિટ, કેમ? ફરી પાછી એની એ વાત આપી. અરે મેં આજે સવારમાં બા સાથે વાત કરી છે, બાને બધી હકીકત જણાવી છે કે મને છોકરી નથી પસંદ આવી. અરે પણ કેટલી રૂપાળી છોકરી હતી, હા, તોય તને પસંદ નથી આવી એટલે હું ખામી શું હતી એ કહેતો મને. મતલબ રૂપનું શું કરવાનું છે? રૂપની વાત નથી, ના ના એ છોકરીને જોઈને લાગ્યું કે એ સંસ્કારી છે. લો, તમે જોવા ગયા હતા અને તમને છોકરી જોઈને લાગ્યું સંસ્કારી છે, અને મને એ જ છોકરી જોઈને એવું લાગ્યું કે એ છોકરી બહુ વધારે પડતી બોલકણી છે. હવે જે છોકરી લગ્ન પહેલા આટલા બધા સવાલ પૂછી લેતી હોય અને આટલું બધું મોફાટ બોલતી હોય, એ છોકરી આપણા ઘરમાં આવ્યા પછી મમ્મીને કેવી રીતે સાચવશે? અત્યારે ના બોલે, ભાઈ, ના ના ના, મારી વાત સાંભળ. મને વિશ્વાસ નથી આવતો. તો વિશ્વાસ રાખવો પડશે ને, અત્યારે બોલે ને એ સારું, નકર લગ્ન પછી બોલતી થઈ જાય તો વધારે તકલીફ પડે. અત્યારે આપણે જોયું ને કે એ બહુ બોલે છે. અચ્છા, એક કામ કરો, હા, તમારા લગ્ન પણ બાકી જ છે ને, આ મારી જગ્યાએ તમે લગ્ન કરી નાખો. અને મને નાની છોકરી ગમે છે, મતલબ કે એની નાની બેન. હા, કેવી વાત કરશો તું? જોવા ગયા તા આપણે આને, હા, શું નામ હતું? મીરા. મીરા. હા, એને જોવા ગયા તા ને તું કહેશો કે એની બેન પસંદ આવી ગઈ, એમ થોડું કઈ હાલે? તને તે નામે ખબર લાગે, એની બેન નું હોતે નામ જાણી લીધું? પૂછી લીધું ને, મેં બધું પૂછ્યું. હવે એ મને હજારો સવાલ પૂછતી હોય તો હું એને 3-4 સવાલ ના પૂછી શકું? અને આમ પણ મને તો સ્વીટી આમ હોશિયાર, સંસ્કારી અને શાંત સ્વભાવની છોકરી લાગી, કઈ વધારે પડતી માથાકૂટ નહોતી કરતી. અને મીરા, અરે બાપ રે, હું તો ડરી ગયો હતો. હા, જેટલા સવાલો મને ઇન્ટરવ્યુમાં નહોતા પૂછ્યા ને એનાથી 7 ગણા વધારે સવાલો એને પૂછ્યા છે. એટલે બાપા, આપણે જેને આજીવન પરીક્ષા આપી શકીએ એવું નથી. મારે જેને મીરા ક્યારેય નહીં ચાલે. અરે પણ હું નાની નહીં, છોકરી સાથે વાત ચલાવો એમાં મર્યા છે. મારી વાત સાંભળ, આ મારી હાલત થઈને એવી પાછી તારી ન થાય. એટલે વાત એમાં- કરશો જોવા ગયા હોય એ છોકરીને અરે વ્યવહાર કરવાનું હોય. તું કે ઈ નહીં, આ પસંદ છે, આ તો સારું છે, એની બેન થાય. જો મને નથી વડોવડ નથી લાગતું. લે. એ છોકરી એના ઘરમાં મોટી છે હા અને આપણા ઘરમાં તમે મોટા છો, હા હું નાનો છું. હા હવે પેલી સ્વીટી પણ નાની છે, હા, તો વડોવડ મારું સ્વીટી સાથે થાય છે, મીરા સાથે કઈ બંધ બેસતું નથી. એટલે મને જેને મીરા છે ને જરાય ગમતી નથી, અરે મીરા સાથે ટાંકો ભીડશે પણ નહીં. લે લે, બહુ કહેવાય હો. તો તું નહીં સમજ એમ ને? એટલે એમાં સમજવાની કે ના સમજવાની ક્યાં વાત છે? અને લગ્ન જેને બળજબરીથી ના થાય, અને જો બળજબરી કરી છે ને તો લગ્ન માટે મારી તો ના જ છે. હું લગ્ન નથી કરવા માંગતો. અરે પણ હાવ આવી રીતે ન થઈ જવાય હો. આ પછી મારી હાલત થઈ ને એવી તારી હાલત થાય. ભલે નહીં થાય, હું ભોગવવા તૈયાર છું. આજીવન કુંવારો રહીશ, બાકી મીરાની ગુલામી તો ક્યારેય નહીં કરી શકું. બા હામું તો જો હવે એની ઉંમર થઈ છે, તો તમે જુઓ એનથી ને. કામ નથી થતું. તમે લગ્ન કરી લો, ચાલો. મારે હવે મારી તો આ જ છે. હવે છે ને આ મારું નસીબ છે ને એ બાબતે હાવ કોરું છે, સમજો? એટલે રેવા દે. અને તું છે ને તું હવે લગ્ન કરી લે આ મીરા હારે. બાનામાંથી છટકો નહીં. આમ પણ હા, આપણી કંપની છે ને એ તમે પણ સારી રીતે સંભાળી રહ્યા છો. હવે આમ પણ તમે તો આમ લાખો લોકો, આમ મતલબ કે બીજા જે તમારી સાથે લાખો લોકો ઊભા હોય એના કરતાં તમે એક સ્ટેપ ઉપર છો, તો પછી એમાં કઈ શરમાવાની કે મૂંઝાવાની જરૂર નથી.
અને આમ પણ મારી અત્યારની છોકરીઓ પૈસાની પાછળ લટતું હોય છે. પૈસાની પૈ- પૈસા ફેંકો તો છોકરી મળે જ. તો હવે જો તું કહેશો કે પૈસા ફેંકો તો છોકરી મળે, બરોબર, હા પણ આ સમય પછી આપણો ક્યારે ફરી જાય એનું કઈ નક્કી ન કહેવાય ને. તો પછી પૈસા નો હોય તો પછી પાછી વહી જાય ને, એવી એવા ઈ ધંધા મારે કરવા જ નથી. હું શું કહું, હમ. તું છે ને આ આપણે જોવા ગયા તેને લગ્ન કરી નાખ ને ખોટી માથાકૂટ કરીમાં. ના ના, તમે જોવા ગયા હતા એ છોકરી ઉપર ફોર્સ ના કરો. મને એ છોકરી નથી ગમતી. નથી ગમતી તો નથી ગમતી. અને આમ પણ શરૂઆતમાં તમને પણ છોકરીઓ નહોતી ગમતી, તો શું મમ્મીએ ફોર્સ કર્યો હતો? આ ના ગમે તો ના ગમે. પણ આપણી જોવા જ ઈચ્છા છે. ગમે ને, હવે જોવા જાવી તો જીભડા કાઢે લે. હવે મને છે ને આ બાબુ કાકા રહ્યા ને એને મને એક જગ્યાએ કી જગ્યા હતી તો હું ભૂલી ગયો છું. વરાછા, નાના વરાછા ગયા હતા, પણ એ હા. છોકરી ગાંડી હતી. પણ એનામાં જીભડા- મગજ નહોતું. હા. બરોબર. બીજી છોકરીમાં શું વાંધો હતો? હા, એ પણ સારી હતી, સંસ્કારી હતી, દેખાવડી હતી. ત્યારે તો તમે હા પાડી હતી, પણ છોકરીએ ના પાડી. હવે મોટા ભાઈ, એક છોકરીએ રિજેક્ટ શું કર્યા, તમે તો હિંમત હારી ગયા. પછી એક પણ છોકરીમાં તમે ધ્યાન આપ્યું નથી. હવે ધ્યાન આપો તો તમારા લગ્ન પણ થઈ જાય. અને આમ પણ જ્યાં સુધી મોટા ભાઈના લગ્ન ના થાય ને ત્યાં સુધી નાનાએ લગ્ન ના કરવા એ ખોટી વાત હું આ પડે હો. નિયમ પાળવાનો છું. ના, આ ભલે સ્વીટીનું ગમે તેથી લગ્ન થશે, ગમે ત્યારે વેવિશાલ થશે, એની સાથે તો હું લગ્ન કરીશ. હું છે ને મારા ઘરે જઈને કહી આવીશ પણ ખરા. હા, ત્યાં જઈને કહી દઈશ કે મારે તમને સાસુમાં બનાવવા છે, તમારી છોકરી મને ગમે છે, પણ નાની, મોટી નહીં. ચાલો, વાત પૂરી. ચાલો જઈએ. હા, હવે આમ આવી રીતના ગુસ્સો ના કરો ને, શાંતિથી જુઓ ને. હા ભગવાન, તમે કેવા ધર્મ સંકટમાં નાખી દીધી છે. આ ભગવાનની કૃપા તો એક બાજુ થઈ છે, પણ ખબર નથી પડતી કે આ કેવી રીતે નિવારણ લાવવું પડશે. હિરલબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો ને બેન. હા, હા, શું બબડતા હતા એકલા એકલા? લે, હાથ જોડીને આમ આ મારા ઘરે વળી ભૂલા પડ્યા. બોલ્યો કરો તમે વાત. કઈ વાત કરવા આવ્યા છો? સગાઈની વાત કરવા જ આવ્યા હશો ને? હાસ તો વળી કેમ? પહેલા એ કહ્યું, એ બધું પછી. આ તમારી તબિયત કેવી છે? બસ આજ દિન સુધી સારી હતી, હે? પણ આ જ્યારથી વિચારવાયુ થઈ ગયા છે ને ત્યારથી મને એમ લાગે છે કે મારી તબિયત લથડતી જાય છે. કેમ, હું વિચારવાયું થઈ ગયું છે તમને વળી? હા, એ જ કે નહોતું થવાનું એ થઈ ગયું અને જે થવાનું હતું એ ન થયું. એટલે કઈ સમજણ ન પડી. એ તો તમને જ ખબર હોવી જોઈએ. પણ હજી તો મેં કઈ વાત નથી કરી. હા ના, ને તમે કોઈ નો થવાનું થઈ ગયું, વાત હું જાણતી નથી પૂરી. તમે કઈ રીતે આમ કહો છો? જણાવી દો તો કદાચ મારા મનની જે શંકા છે એ દૂર થઈ જાય. હિરલબેન, આ મારો દીકરો દેવાંગ તમારી મોટી દીકરીને જોવા આવ્યો તો, બીરાને. હા, તો તમારી તરફથી તો મને ફોન આવ્યો હતો કે ભાઈ મીરાને દેવાંગ ગમી ગયો છે, હા. તમને પણ દેવાંગ ગમી ગયો હતો. પણ મારી જીભ નથી ઉપડતી કહેતા. કઈ રીતે કહું તમને હું? મારા દીકરા દેવાંગને તમારી દીકરી મીરા નહીં, પણ નાની દીકરી સ્વીટી વધારે ગમી છે. જાણું છું, પણ મને એમ હતું કે વેમ હશે, પણ આ પાકી વાત થઈ ગઈ છે કે મારી દીકરી મીરાને જોવા આવ્યા હતા અને તમે આ સ્વીટીને પસંદ કરીને ગયા હતા. શું મારી દીકરીમાં ખામી છે? અરે અને બેન, તમારાથી આવી વાત કરાતી જ નથી. બેન, દીકરીની ખામીની વાત નથી. જો કિસ્મત જેની સાથે જોડાવા લખાયું હોય ને એની સાથે જ જોડાય. હું તો એમ કહું છું, ભલે મારો દીકરો જોવા આવે તો તમારી મોટી દીકરીને, પણ શક પણ તમારી નાની દીકરી સાથે કરીએ તો કેવું રહે? થશે પણ નહીં. તમારે પોતાને વડીલ થઈને વિચારવું જોઈએ કે જે છોકરીને જોવા ગયા હોય અને જો એની બેન નાની બાજુમાં બેઠી હોય અને એને પસંદ કરીને જાઓ તો લોકો શું વાતો કરશે કે નાની છોકરી સારી હશે ને મોટી છોકરીમાં કઈ ખામી હશે. લોકોની વિચારસરણી જ એવી છે કે નાનીનું શક પણ થઈ ગયું ને મોટી કેમ પડી રહી, મોટીમાં કઈ ખામી હશે. અરે ના રે ના, લોકો એ નથી જોતા કે ભાઈ જોડા તો ઉપરથી બનીને આવે છે, આપણે તો નિમિત્ત બનવાનું છે. બેન, આ બધી વાત તમારી સાચી છે. આ માટલું હોય ને એના મોઢે ગયણું બંધાય, પણ માળાના મોઢે ક્યારે ન બંધાય. હવે લોકોનું શું છે, 4 દિવસ વાતો કરશે પછી એના એ બંધ થઈ જશે પાછા. એમ કહો તમે. તમારે તો બધી વાત કરવી છે. આ જ્યારથી એના પપ્પા હયાત નથી ને ત્યારથી હું જાણું છું કે મેં મારી દીકરીને કેવી રીતના મોટી કરી છે અને કેવા કેવા સમય સંજોગોનો પસાર કરીને મોટા કર્યા છે. પણ તમને તો શું ખબર હોય કે દીકરીઓની વેદના શું કહેવાય, કેમ કે તમારા ખોળે દીકરો છે, દીકરી નથી એટલા માટે. જુઓ
જુઓ બેન, એવું નથી. મારે મારા મોટા દીકરાના લગ્ન હજી બાકી જ છે ને. મારા મોટા દીકરાનું ક્યાં હજી ઠેકાણું પડ્ં છે, તો અમે કાંઈ અફસોસ નથી રાખતા. એવો ભાઈ નાનાનું સગું થઈ જાય છે તો એને પરણાવો, એક તો ઘર ભેગો થાય છે ને આપણે. અમે એવું વિચારીએ છીએ. હું જો એવું જોવા બેસું કે મોટાનું ક્યાંય થયું નથી તો મારે નાનાનું એ ક્યાંય સગપણ નથી કરવું, નાના એને નથી પરણાવવો, તો મારે તો 2 છોકરા કુંવારા રહી જાય. એટલે તમારો મોટો દીકરો પણ કુંવારો છે? હાસ તો જુઓ, પેલા તમે તમારા મોટા દીકરાનું કરો સગપણ, અને પછી તમારા નાના દીકરાને વિચારજો. હું પણ મારી મીરાનું સગપણ થશે ને પછી કાંઈક વિચારીશ. એ સિવાય હું સ્વીટીનું સગપણ તો નહીં જ થવા દઉં. પણ હિરલબેન, મારા દીકરા દેવાંગને સ્વીટી ગમી છે તો એક કામ કરો ને, તમે સગપણ કરીને આપણે રવા દઈએ. જ્યારે મીરાનું સગપણ થાય પછી બંને બહેનોના લગ્ન એક સાથે કરજો, એવું ગોઠવો ને. અરે પણ કેમ નથી સમજતા તમે બેન? ન થઈ શકે. સમાજમાં રહેવું છે, પરિવારમાં રહેવું છે, સમાજને લઈને ચાલવું છે. સમાજમાં રહેવું હોય ને તો બધી વાત વિચારી જોઈને જાણીને પછી કરવી પડે છે. હું બધી વાત વિચારી જોઈ જાણીને જ તમને કહું છું. મારો દેવાંગ બહુ જ ડાયો દીકરો છે અને એને તમારી સ્વીટી ગમી ગઈ છે. તમારી સ્વીટી માટે આવો છોકરો નહીં મળે હિરલબેન. પ્લીઝ જાગૃતિ બેન, આ વિશે વાત અત્યારે મારે કાંઈ નથી કરવી. તમે જઈ શકો છો. હા, મારા મનની જે વાત હતી ને એ મેં તમને જણાવી છે. હવે આગળ શું કરવું ને એ તમારે વિચારવાનું છે. ચાલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. અરે સ્વીટી, તું અહીંયા કઈ જગ્યાએ? હા હા, કેમ છો? એક તો અમારા ઘરમાં આટલી મોટી પ્રોબ્લેમ્સ ઊભી કરી છે અને માણસ પછી મને જ પૂછે છે કેમ છો. સિરિયસલી તમને છે ને શરમ નથી આવતી? પ્રોબ્લેમ્સ? અને મેં ના બાબા ના, મેં કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ નથી કરી. હે? ઓહો હો હો, જુઓ તો કેટલા ફોડા બને છે. જોવા કોકને આવ્યા હતા, પસંદ કોકને કરીને જાવ છો એટલે બીજાના ઘરમાં ડખા ઊભા થાય. સ્વીટી, એમાં મેં કંઈ ખોટું નથી કર્યું. હા, તારી બેન તે દિવસે મને જે રીતના સવાલ પૂછતી હતી, મારા ભવિષ્ય વિશે પૂછતી હતી, એ જોઈને મને થોડુંક એમ થયું કે આ છોકરી સાથે મારો ટાંકો નહીં ભીડાય. અને એમાં શું ખોટું છે? મને કોઈની સાથે મારું ભવિષ્ય સિક્યોર નથી લાગતું તો નથી લાગતું, પણ એની સામે મેં એવો પ્રસ્તાવ પણ મૂક્યો છે ને કે મને તું ગમે છે, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. એ જ વાત કહું છું કે એક જ ઘરમાં તમે બીજો પ્રસ્તાવ શું કામ મૂક્યો? અરે બહાર તમને બીજી ઘણી છોકરીઓ મળી જાત. અમારા ને અમારા ઘરમાં આ ડખો ઊભો કરાવવાની તમારે શું જરૂર હતી? હાથે કરીને તમે કર્યું ને. હા, કે આનું તો ન થાય તો આની બેનમાં હું માંગુ નાખું એટલે બે બેન વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય, ઘરમાં ડખો ચાલ્યા જ કરે ને ઝઘડો થયા જ કરે. માફ કરજે કે મારા કારણે જો તારા ઘરમાં કંઈ ડખો થયો હોય તો, બાકી મારો ઈરાદો કે મારી ભાવના ખોટી નથી. શું ભાવના છે તમારી એ કહેશો મને? હે, તમે જોવા મારી બેનને આવ્યા હતા, હવે તમે એમ કહો છો એ મને જે સવાલ કરતી હતી એ મને નહોતા પસંદ, તો તમે તો મારી યારે કોઈ દી વાત જ નથી કરી. હે, તો પછી તમને હું કેમ પસંદ આવી જાઉં? બસ હા, પ્રેમ ક્યારે કોની સાથે અને કેવી રીતના થાય છે એ નથી જોતો. મને તું ગમી, હવે ગમી છે તો ગમી છે. મારી બેન તો મારી કરતાંય સુંદર છે ને, તો તમને એ ગમવી જોઈએ, એ સારી દેખાય છે તો એની પાસે તમારે જવું જોઈએ. અને અમસ્તાય અત્યારે મારી લગ્ન કરવાની ઉંમર નથી, તો આ વસ્તુ તમે ખોટી જ કરી છે. સાચી વાત છે તારી, પણ મારો વિચાર જરાક જુદો છે. બધા છોકરાની જેમ હું સીધી રીતે નથી વિચાર કરતો. હા, મને રૂપ સાથે કંઈ લેવા દેવા નથી. મને માણસનો સ્વભાવ, એના સંસ્કાર અને એની લાગણીઓની કદર છે. અને કદાચ જો એ લાગણીઓ સાચી હશે ને તો કદાચ સામેવાળું પાત્ર ગમે તેટલું ખરાબ પણ કેમ ના હોય, મને એની સાથે પ્રેમ થઈ જશે. બસ એવું થયું છે. હા, તું એ દિવસે જે રીતના તારી બેનને સમજાવતી હતી, એને કહેતી હતી કે બેન આમ ના હોય તેમ ના હોય, મને તને જોતા વેત જ પ્રેમ થઈ ગયો. હવે કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. હા, એટલે મને નથી ખબર કે તું શું કામ ગમી, પણ તું ગમી છે એ વાતનો પ્રસ્તાવ મેં ખુલ્લા દિલથી મૂક્યો છે. મેં કોઈ ચીટિંગ નથી કરી, અને જો હું ધારત ને તો ચીટિંગ કરીને અથવા તો કોઈ ખરાબ રીતના રિજેક્ટ કરીને ફરી પાછું તમારી ત્યાં માગું નાખી શકત, પણ મેં એવું નથી કર્યું. મારા દિલમાં જે કંઈ પણ હતું એ સાફ સુથરી વાત કરી છે. અને જો તમે લોકો ના પાડતા હોય તો હું જીત પણ નથી કરવા માંગતો ને. જે હોય એ તમારે છે ને મહેરબાની કરીને મારી સાથે વાત નહીં કરવાની. તમારે તમારા રસ્તે રહેવાનું,
અને એક તમારી બેનને તમે ના પાડી છે તો તમારે કોઈ દિવસ મારા ઘર તરફ ડોકાવાનું નહીં. ક્યારે એવું મેં કર્યું નથી. હા તો તમે અચાનક રસ્તામાં મળી ગયા એટલે મને થયું કે દિલ ખોલીને એકવાર વાત કરી લઈએ. અને જો રસ્તામાં મળો ને તો પણ વાત નહીં કરવાની. નહીં કરું, સોરી, ભૂલ થઈ ગઈ. હું એ ટાઈપનો છોકરો નથી જેવું તમે સમજી રહ્યા છો. મને થયું કે એકવાર વાત કરી જોઉં, કદાચ પર્સનલી તમે મારી વાતમાં એગ્રી થતા હોય તો હું ઘરે ફરી પાછો વાત કરીશ. પણ જો તમારી ઈચ્છા નથી તો પછી મને કંઈ પ્રોબ્લેમ નથી. પણ છતાંય મારા દિલમાં જે કંઈ પણ વાતો હતી એ મેં તમારી સામે રજૂ કરી છે. છતાંય જો હું ખોટો છું તો સોરી એક્સ્ટ્રીમલી, અને કાન પકડીને માફી માગું છું. તમે જો કહેતા હોય તો અહીંયા ઉઠબેસ કરી લો, 5, 10, 50, 20. હા તમે કહેતા હોય તો કરું, મને કંઈ વાંધો નથી. શાંતિથી ઉભા રહ્યો ને. આ બધું છે ને મારી સામે તમારા નાટક નહીં ચાલે. મારે બહુ બધા કામ છે અને આઈ થિંક તમે તમારા કામે જ જતા હતા, તો પ્લીઝ જાઓ ને. વાંધો જ આ વાતનો છે. આજકાલની છોકરીઓ સાચા પ્રેમને ખોટો માની બેસે છે અને ખોટાને સાચો, અને એના જ પરિણામે જ્યારે ખોટો પ્રેમ એને સાચો લાગવા લાગે છે ને ત્યારે જ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે હા લોકોના ઘરબારો તૂટતા હોય છે. પણ ઠીક છે, હવે તમારી ઈચ્છા જ નથી અને તમે લગ્ન પણ નથી કરવા માંગતા તો હું ઘરે વાત કરીશ અને કહી દઈશ કે આ જે કંઈ પણ વાતો કરી હતી એ બદલ મારા મમ્મી પણ તમને ફોન કરીને તમારે ઘરે માફી માગી લે. શટ અપ યાર, કેટલું બોલો છો તમે. સાચે આમાં તમે એમ કહો છો મારી બેન આટલું બોલતી હતી, એનીથી ડબલ તો તમે બોલો છો. એટલા માટે જ હું એક સરખા બે તત્વોને ભેગા કરવા નથી માંગતો. અને આમ પણ મારો સ્વભાવ પણ બોલકણો છે, મીરાનો સ્વભાવ પણ બોલકણો થાય તો મને નથી લાગતું કે અમે બંને એક સરખા એક સાથે રહી શકીએ. જો મારી વાત સાંભળો, હું તમને એવું નથી કહેતી કે તમે કોઈ ખરાબ છોકરા છો, તમે સારા જ છો. અને તમે સમજો છો હું શું કામ ના પાડું છું? સમજુ છું કે શું કામ ના પાડી રહ્યા છો, અને એટલા માટે જ હું કંઈ કહેવા પણ નથી માંગતો અને આગળ કંઈ બોલવા પણ નથી માંગતો. મારી ભૂલ થઈ છે, સોરી. મમ્મી, આ ખબર નથી પડતી કે શું કરું. આ કેટલા દિવસથી એકની એક વાત આપણા ઘરમાં ચાલી રહી છે. હવે તો મારું પણ મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. તને એમ લાગે છે કે તારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે, અમારું મગજ ચાલુ થઈ ગયું છે એમ કામ કરતું? મારું તો તારી પહેલાં મગજ બંધ થઈ ગયું છે. સમજ નથી પડતી કે મારા બંને દીકરીઓનો આ નિવારણો ક્યારે આવશે. રોજ એકની એક વાત, સાંજ પડે સવાર પડે. પણ તો શું કરીએ? હવે એ છોકરો જીદ ઉપર અડી ગયો છે કે એને આપણી સ્વીટી જ ગમે છે, તો શું કરવાનું? નથી એ વાત માનતો, નથી સ્વીટી માનતી. સાચી વાત છે. છોકરો જે જોવા આવ્યો હતો એ સ્વીટીને પસંદ કરીને ગયો છે, અને સ્વીટી એવું નથી ઈચ્છતી કે એ છોકરો એની સાથે લગ્ન કરે. પોતાની મોટી બેન માટે સારું વિચારે છે. તને એવું નથી લાગતું કે સ્વીટી પણ મનોમન કદાચ એ છોકરાને પસંદ કરતી હોય છતાં પણ ના પાડતી હશે, અને એ પણ તારા માટે થઈને? મને શું ખબર મમ્મી, કોણ શું વિચારે છે, મારું તો મગજ કામ જ નથી કરતું. પણ એક વાત છે, જો તમે માનો ને તો આ બધા દુઃખોનું સોલ્યુશન આવી જાય એમ છે. મીરા, આટલા વખતથી આ મગજ પર એકને એક વાત ઘૂમરો મારે છે, અને કેટલા વખતથી આ ખાવાનું પણ ગળે નથી ઉતરતું. તો પછી આજ દિન સુધી આ વાત તે કરી કેમ નહીં? તું બોલ ને જલ્દી. તો મારા મગજ પરથી જે પોટલું છે ટેન્શનનું તો ઉતરી જાય. એક મિનિટ મમ્મી, બોલવા તો દો. આ દેવાંગના એક મોટા ભાઈ છે, ખબર નહીં કયા કારણોથી પણ લગ્ન નથી કર્યું, હજુ પણ કુંવારા જ છે. તો હું એવું વિચારું છું કે જો દેવાંગ હા ન પાડે તો એમના મોટા ભાઈ, હું એમની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાઉં. પછી તો સ્વીટીને કંઈ વાંધો નહીં આવે ને. અમે બંને બહેનો એક જ ઘરમાં હોશું. અને આમ પણ આ દેવાંગના ભાઈ છે ને એ કેટલા વર્ષોથી એમને બેઠા છે, લગ્ન થતા નથી, તો એ પણ મને ના નહીં પાડે. પણ તું કઈ ભાનમાં છે? આ વાત તો મને દેવાંગના મમ્મી મળવા આવ્યા હતા ત્યારે પણ થઈ હતી, અને એણે મને કરી હતી કે મારો દીકરો મોટો કુંવારો છે અને દેવાંગ ઉંમર ન થાય એટલા માટે થઈને એ છોકરી જોવા આવ્યો હતો, અને સ્વીટીને પાસ કરીને ગયો છે. પણ તું તારા મગજ પર જરા કાબુ રાખ. તું શું વાત કરી રહી છે કે તું એના મોટા ભાઈ સાથે લગ્ન કરવા માંગે છે? મમ્મી, સાચી તો વાત છે, એમ વાંધો શું છે? એકની સાથે સાથે 4 જિંદગીઓ સુધરતી હોય તો મને કોઈ વાંધો નથી. જો આમ પણ દેવાંગના ભાઈની ઉંમર થઈ ગઈ છે એટલે એને કોઈ છોકરી નહીં આપતું હોય, હું એમની સાથે લગ્ન કરી લઈશ તો એમનું જીવન પણ સુધરી જશે. અને આવું કરવામાં દેવાંગ અને સ્વીટી બંને પણ માની જશે તો એ લોકોની પણ જિંદગી સુધરી જશે ને.
છે કે એમના મોટા દીકરા અશોકની સાથે તારું સંપન્ન થાય અને દેવાંગ અને સ્વીટી માની જાય? હા મમ્મી, હું એમ જ કહેવા માંગુ છું. એ લોકો માની જાય ને તો બહુ સારી વાત છે. ઈશ્વરે બહુ સારો મોકો આપ્યો છે કે બધાના સપના પૂરા થઈ જાય. કોઈને પોતાનું મનગમતું વ્યક્તિ છોડવું ના પડે. અને રહી વાત મારી, તો મારે તો આજ નહીં તો કાલ, અહીંયા નહીં તો બીજે લગ્ન તો કરવા જ છે ને, તો પછી અહીંયા જ શું કામ નહીં? મીરા, મમ્મી, દેવાંગના ભાઈને કોઈ છોકરી નથી આપી એટલે એમને કદર હોય માણસની, પ્રેમની, પોતાના પાત્રની. જે માણસે ક્યારેય પોતાનું વ્યક્તિ જોયું ન હોય અને પોતાનું વ્યક્તિ મળે ને તો એ ઢગલો ભરીને પ્રેમ કરે. મીરા, કદાચ મને એવું લાગી રહ્યું છે કે પોતાની નાની બેન માટે તું બલિદાન તો નથી આપતી ને પોતાના જીવનમાં? બિલકુલ નહીં મમ્મી, બલિદાનની શું વાત છે? જો મમ્મી, મારા શબ્દો શાંત છે પણ મારું મગજ નહીં. હું બધું વિચારું, જાણું, જોઉં, પછી જ ફેસલો કરતી હોઉં છું. સમજવાની કોશિશ કરો મમ્મી. જો આવું કરીશું ને તો ઘણા લોકોની જિંદગી સુધરી જશે. મીરા, આજ દિન સુધી મને એમ થતું હતું કે તું મસ્તીખોર છે, તારામાં સમજણ ઓછી છે અને તારા કરતાં સ્વીટી બહુ સમજદાર છે. પણ આ તો ઉલટું નીકળ્યું. ઉલટાની સ્વીટી કરતાં તું સમજદાર નીકળી. પોતાની બેનનું વિચારીને તે આ વાતનું પગલું ભર્યું છે. પણ મને આનંદ છે. પણ બેટા, આ વાત મારે કેવી રીતે વાતની રજૂઆત કરવી? થઈ જશે મમ્મી. તમારે ક્યાં કોઈ ખોટી વાત કરવાની છે? સારી વાત છે ને સાચી વાત છે. સારી વાત કરતાં પહેલાં ક્યારેય મુહૂર્ત ન જોવું પડે. મન થાય ને તો ફોન કરીને વાત કરી લો. ના, આવી બધી વાત ફોન કરીને ન થાય. બેટા, મારું મન છે કે હું રૂબરૂ જઈને એમના ઘરે જાઉં અને એમની સાથે આ વાત કરી લઉં. કદાચ એ પણ ખુશ થઈ જાય કે બંને વહુઓ એક સાથે આવી જાય. તો વધારે સારું. ફટાફટ જઈને વાત કરી આવો. ઠીક છે દીકરા, તું કહે છે ને તો આ બધી વાત હું એ બેન સાથે શેર કરીશ અને જો હા પાડશે ને તો જટ મંગની પાઠ વિવાહ કરી નાખીશ. હા મમ્મી. કેટલા વાગી ગયા? બેનને ક્યારનો ફોન કર્યો હતો, બોલાવી લીધા હતા પણ હજી આવ્યા નથી. કદાચ એવું તો નહીં બન્યું હોય ને કે મારી બંને દીકરીમાંથી એકેને પસંદ ન કરે અને બીજા કોઈ છોકરી સાથે પણ નક્કી કરી દીધું હશે એટલે નહીં આવ્યા હોય. એ જય શ્રી કૃષ્ણ હિરલબેન. બેહો. અરે આ તમારો ફોન આવ્યો ને એટલે મને એમ થયું કે મને કેમ બોલાવ્યો હશે. પછી આ ઘરના કામ થોડાક બાકી હતા ને તે મેં કોઈ આટો પીને જાવ એટલે મને વાર લાગી. તમારે કાંઈ બહુ રાહ ન જોવી પડી ને મારી? રાહ તો ક્યાંની જોતી હતી બેન. થયું કે હું તમારે ત્યાં આવું, પછી વિચાર્યું કે હું તમારે ત્યાં આવું એની કરતાં તમને અમારે ત્યાં બોલાવી લઉં. પણ એવું કેમ તમારે મને તાત્કાલિક બોલાવી પડી? હજી તો હું આમ ગઈ, હજી તો ઘરમાં તાળું નથી ખોલ્યું ત્યાં તમારો ફોન આવ્યો મારે પાછળ ને પાછળ. વાત જ એવી થઈ ગઈ કે તમે ગયા પછી મેં મીરા સાથે વાત કરી અને મીરા સાથે વાત કર્યા પછી મને એની વાતમાં કંઈક તાત્પર્ય લાગ્યું કે મારી દીકરી જે વિચારે છે, મારી દીકરી જે પગલું ભર્યું છે એ ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ સારું છે. એટલા માટે મેં તમને તાત્કાલિક ફોન પર વાત ન કરી અને તમને અહીંયા બોલાવી લીધા. એટલે કંઈક સારી વાત લાગે છે, તમે આમ ખુશ થઈ થઈને વાત કરો છો એટલે મને એવું લાગે છે. બેન, વાત જ એવી છે કે કહેવાય છે, દુનિયા એવું કહે છે, હું તો નથી કહેતી કે દીકરી સાપનો ભારો છે. દીકરી જેના ઘરમાં જન્મ લે છે ને એ બહુ તકલીફ હોય છે. પણ ના, આજે મને મારી મીરાને વાત ઉપરથી લાગ્યું કે મારી દીકરી તુલસીનો ક્યારો છે. મારી દીકરીના જે વિચારો છે ને એ કોઈની દીકરીના નહીં હોય કે પોતાની બેન માટે થઈને આવડો મોટો નિર્ણય લીધો. સાચું કહું, મીરાએ તમારો દીકરો અશોક કુંવારો છે ને? હા હા, મેં વાત કરી હતી અને એણે એ પણ કીધું કે મીરા અશોક સાથે સગપણ કરવા તૈયાર છે. હે શું વાત કરો છો? અરે આ તો બહુ ખુશીના સમાચાર આપ્યા તમે મને. લ્યો, આ મીરા અશોક હારે સગપણ કરવા તૈયાર થઈ ગઈ? કારણ કે દેવાંગ અને તમે જ્યારે જોવા આવ્યા મીરા ત્યારે સ્વીટી પસંદ હતી
અને આ કેટલા મહિનાથી આ એકને એક વાત ઘરમાં ચાલ્યા કરે છે. કદાચ મને એમ થયું કે તમને મોડું થયું આવતા, તો તમારા દીકરાના ક્યાંક બીજે વિચાર હશે. એટલે હિરલબેન, આ મીરાની હગાઈ અશોક હારે થાય તો સ્વીટીનું ને દેવાંગનું મારે પાકું સમજવાનું ને. હા, હા કેમ કે મીરા કહેતી હતી કે એ બંને ભાઈઓ અને અમે બંને બહેનો હા એક જ ઘરમાં જો અમે દેરાણી જેઠાણી બનીને જઈએ ને, તો અમારો પ્રેમ કાયમ બંને બહેનોનો અકબંધ રહે. અરે બેન, એનાથી રૂડું કેવું હોય? અમારો દીકરો અશોક છે, એનું એ ઘર બંધાઈ જશે અને આ ઘીના ઠામમાં ઘી પડી જશે. તમારી બંને દીકરીઓ અને મારા 2 દીકરા. પણ મારી મીરા અને સ્વીટી તમારે ત્યાં આવીને દુઃખી તો નહીં થઈ ને? અરે બેન, એ બાબત તમે જરાય ચિંતા ના કરો. તમારી દીકરીઓ છે ને, એ હું મારા ઘરની વહુ બનાવીને નથી લઈ જતી, મારી દીકરીઓ બનાવીને લઈ જાઉં છું. ને મારા 2 દીકરા છે ને, એ તમને દઉં છું. મેં તો દીકરા દઈને દીકરીઓ લીધી છે. સાચું કહું તો હું નસીબદાર છું કે આજ દિન સુધી હું એ ચિંતામાં હતી કે મારા બંને દીકરીઓના ઠેકાણા કેવા મળશે. પણ આજે આ ઠેકાણું જોઈ અને મને એવું લાગે છે કે મારી દીકરીને ખૂબ જ સરસ ઠેકાણું મળ્યું છે. અને હું આશા રાખું છું કે મારી બંને દીકરીઓ ક્યાં દુઃખી નહીં થાય અને મારી દીકરીઓની કોઈ પણ ફરિયાદ તમને હું નહીં કરું. પણ હિરલબેન, તમને કહું, અમે એવાય કરોડપતિ નથી કે તમારી દીકરીના બધા સપના પૂરા થાય, ચાંદ તારા બતાવીએ અમે. પણ ના, એટલી તમને હું છે ને તો બાંહેધરી દઉં છું કે તમારી દીકરીઓ મારા ઘરે ખાધે પીધે અને પહેરવા ઓઢવા એ દુઃખી નહીં થાય. બસ કદાચ ને કોઈક વાર મેં ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરી હશે. આ એ જ પ્રાર્થના અત્યારે પડી છે. પણ મારી મીરા અને સ્વીટી બંને બહેનોમાં બહુ જ અન્ડરસ્ટેન્ડિંગ છે. બંને બહેનો ક્યારેય ઝઘડો નહીં કરે ત્યાં આવીને, અને ક્યારેય તમારે એના નામની ફરિયાદ નહીં કરવી પડે. પણ તમે પણ આ દેવાંગ અને અશોકને ઘરે જઈને વાત તો કરજો. અરે, મારા દેવાંગને તો સ્વીટી પહેલેથી જ ગમી છે, અને મારો અશોક તો બિચારો ભગવાનનો માણસ છે. એને એમ કહે ને કે ભાઈ આનાકાની કર્યા વગર આ છોકરી હા પાડે છે, આ અમને ગમી છે, તારા માટે આ લાયક છે, તારે હવે કાંઈ હા ના કહેવાનું નથી. એટલે મારો અશોક કાંઈ ન બોલે. ઠીક છે, થેન્ક યુ. અરે એમાં શું, મારે મારા બંને દીકરા ઘર ભેગા થઈ ગયા. 2 હાથ વગર તાળી ના પડે. મારે મારા દીકરાઓ માટે વહુ લાવવાની હતી, તમારે તમારી દીકરીઓ માટે જમાઈ શોધવાના હતા. તમારી 2 દીકરીઓનું ઠેકાણું પડી ગયું, મારા બંને દીકરાઓનું ઠેકાણું પડી ગયું. બેન, દર વખતે હું બુક વાંચતી હોય, આજે તું વાંચે છે. હા, તો આ નવી બુક ઘરમાં જોઈ વાંચી નહોતી તો મને લાગ્યું કે એકવાર નજર તો કરું કે શું છે. એ બધું મૂક ને. આવું શું સાંભળું છું શું સાંભળે છે તું? કે આપણે બંને બહેનોનું એક જ ઘરમાં નક્કી થઈ ગયું છે. અચ્છા, તો તમને વાત મળી ગઈ એમ ને? મને તો લાગ્યું કે લગ્ન થઈ જશે ને પછી મેડમને ખબર પડશે. પણ આ બધું શું છે અને આ બધું નક્કી ક્યારે થયું? આજે હમણાં થોડી વાર પહેલાં જ મેં મમ્મીને બધી વાત કરી અને મમ્મી એ લોકો સાથે વાત કરી. જો સ્વીટી, મારી પાસે આ એક જ સારો રસ્તો હતો જેથી કરીને તું, દેવાંગ, હું અને દેવાંગના મોટા ભાઈ એટલે કે અશોક, ચારેયની જિંદગી બગડે નહીં, બધા પોતપોતાના ઠેકાણે પડી જાય. ગમ્યું મને બેન. તે છે ને એકદમ સમજદારીવાળું કામ કર્યું છે. શું કામ ખબર છે? તે ખાલી તારું પોતાનું નહીં પણ તે મારું વિચાર્યું. મને સારી રીતના ખબર છે કે તું આ શું કામ કરી રહી છે. કેમ કે જો ત્યાં અશોકભાઈ, અશોક જ નામ છે ને એનું, હા, એની સાથે તારા લગ્ન થાય તો મને એમ ના થાય ને કે તે મારી માટે બલિદાન આપ્યું. પણ બલિદાન જ દીધું કહેવાય આ તે. કેમ કેમ તને એવું લાગે છે? લાગે જ ને, શું કામ ના લાગે? આ મને તો એવું લાગે છે કે તને નથી ગમતું ને તારે લગ્ન કરવા પડે છે. જો બે, હજી સમય છે હો. જો તને ના ગમતું હોય ને તો તું ના જ પાડી દેજે. પરાણે લગ્ન કરવાની જરૂર નથી. સ્વીટી, કોણે કહ્યું કે મને નથી ગમતું? મને ન ગમતું હોય તો હું થોડી આટલું બધું વિચારવાની હતી. પણ મને ગમે છે,
અને સાચું કહું ને તો મેં દેવાંગના ભાઈ છે ને એટલે કે અશોક, એમની ઉંમર કે એમનો દેખાવ નથી જોયો. મેં જોયો છે એમનો સ્વભાવ, મેં જોઈ છે એમની પરિસ્થિતિ. એ માણસ બહુ સારા છે. અને તને ખબર ના હોય તો કહી દઉં કે જેને સમયસર કંઈ મળ્યું ના હોય ને એને એ વસ્તુ કે વ્યક્તિની બહુ કદર હોય છે. હા. એટલે એ મને હંમેશા ખુશ રાખશે. એ વાત તો તારી 100% સાચી છે. ખુશ તો તને બહુ જ રાખશે. કદાચ દેવાંગ મને ઓછું ખુશ રાખશે, પણ અશોકભાઈ ઉપર તો મને એટલો વિશ્વાસ છે, કેમ કે આટલા ટાઈમથી એનું કાંઈ શક પણ નક્કી નહોતું થતું. અને તારી જેવી આટલી સુંદર છોકરી એને મળે તો ખુશ જ રાખે ને. પણ આ દેવાંગનું શું મળશે બિચારાને? ખાલી દેખાવે સારી છે પણ આખી જિંદગી બ્લા 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 બ્લા. ઓ માં, તું મગજ ખાઈ જશે ને. પણ આ બાબતે દેવાંગનું કેવું તો ઊંધું છે. શું કેવું છે ખબર છે કે હું ને મીરા એક સરખા બ્લા બ્લા કરવા વાળા. છોડ ચાલ જે હોય એ. બટ મમ્મીને આ વાતથી કઈ તકલીફ નથી ને? મમ્મીએ જ વાત કરી છે મેડમ. મમ્મી જ એમના સાથે વાત કરીને બેઠા છે અને એ લોકો કાલે આવવાના છે. તો બાકી બધી મુદ્દાની જે વાતો છે આપણે કાલ કરી લઈશું. કાલે આવવાના છે? તારે આજે બોલાવા છે. હા. હા ચાલ ને આજે બોલાવી લઈએ. શું યાર, હવે નક્કી થઈ જ ગયું છે તો આ પાર કે પેલે પાર ખબર તો પડી જાય. મેડમ, બધી વાતો આપણા વિચારો અનુસાર ના ચાલતી હોય. મોટા લોકોને ખબર હોય કે એમને કયા ચોઘડિયામાં કઈ જગ્યાએ શું કરવાનું હોય. આપણે કહીએ એવું બધું ન હોય. સારું ચાલ, પણ આ ડાકા કેટલા ટીવીમાં પડી ગયા છે? હા તો હું તને એ જ કહું છું, કામ કરતી જા. આખો દિવસ બસ મોબાઈલ લઈને બેઠી હોય છે અને મને કહે છે કે ડાઘ પડી ગયા છે. હે, મોબાઈલ લઈને નહીં, આખો દિવસ તું આ ચોપડી લઈને બેઠી હોય છે એટલે આજે તો તારે બધું કામ કરવાનું છે. અને આ બધા ચોપડાઈથી લઈ લે છે. કાલ આપણા બંનેના ઘરવાળા આવવાના છે ને? કઈ વાંધો નહીં, આજનું બધું જ કામ હું કરી લઈશ પણ કાલનું કામ તું કરીશ ને. હે હે શું સીધી વાત છે. જો આજે હું બધું કામ કરું ને તો કાલે તું કામ કરજે. નહીં તો મહેમાન અહીંયા બેઠા હશે અને હું રસોડામાં નોકરની જેમ કામ જ કરતી હોઈશ. સારું, હવે બે મળીને કરી નાખશું બસ. બાકી હવે તે અશોક જીજુને પસંદ કર્યા છે તો પછી બેસવાનું તો એની બાજુમાં જ હોય ને, હું કામ કરી લઈશ બસ. કાંડી જા, હવે કઈ કામ નથી તારે? છે ને, પણ આ વાત સાંભળી તો તારી પાસે આવી હતી. કાંઈ નહીં, ચલ મને છે ને જ્યુસ પીવું છું, જ્યુસ પીવા જાઉં છું. જાડી થઈ ગઈ છે જ્યુસ પી પીને મારી માં. ભલે તો પછી મારા માટે બનાવજે. હું પણ તો જાડી થઈ જાઉં ને. હા, વિશ્વાસ નથી આવતો અને ખુશીનો કાંઈ પાર નથી. હા 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 હા, હવે થોડો વિશ્વાસ આવે તમને? આ તમારા લગ્ન જો થઈ જવાના છે. મોટાભાઈ, મેં કહ્યું હતું ને કે કદાચ મારું થાય કે ના થાય પણ તમે તમારો ટાંકો જોડી નાખજો. આ તરત જ તમે સેટિંગ ગોઠવી નાખ્યું. હા, હાચી વાત છે તારે. પણ આવું બન્યું કેમ કાંઈ ખબર ન પડે. ચમત્કાર થયો, ચમત્કાર. કદાચ ભગવાને છે ને આમ મને જે જગ્યાએ જોવા મોકલ્યો હતો ને ત્યાં તમને મોકલવાના હતા, પણ ભગવાને પોતાની આ ભૂલને ફરી પાછી સુધારી નાખી. હા, મારી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરાવીને. આ જોયું ને, આ તો સારું થયું કે સ્વીટી સામે બેઠી હતી. હા, નકર તો પછી મારા લગ્ન મીરા સાથે ક્યારના થઈ ગયા હોત. હા, એ વાત આજે પણ થયા નહીં ને, સારું છું, મારો મેળ આવી ગયો. અરે મેળ આવ્યો નહીં, તમે શું કહેતા હતા? હિરોઈન જેવી છે. હા, મને લાગે છે કે આ હિરોઈન જેવી છોકરી હવે તમારા નસીબમાં આવી છે તો તમારું શું થશે? હા, જો થશે. મેં પણ ઘણા સપના જોયા છે. એ સપના હું પૂરા કરવાની કોશિશ કરીશ, સમજો તું. અને આમ પણ હા, આપણા બંને ભાઈઓના લગ્ન એક સાથે થવાના છે એટલે સૌથી મોટી મારી જે ચિંતા હતી ને કે બાને કોણ સાચવશે અને બા કેવી રીતે રહેશે. મને નથી લાગતું કે હવે પ્રોબ્લેમ ક્યારેય પણ આવશે, કારણ કે એક જ ઘરની બંને બહેનો જ્યારે એક જ ઘરમાં હશે ને ત્યારે એ બંને દેરાણી જેઠાણીની જેમ નહીં પણ બંને બહેનોની જેમ જ તે એકબીજાની સાથે રહેશે, જેથી કરીને ઘરમાં પ્રેમ અને શાંતિ હંમેશા માટે જળવાઈ રહેશે. તમારું શું કહેવું છે આ બાબતે? સાચી વાત છે તારી. એ વિચારવા જેવી વાત છે હો. કારણ કે જો બીજા ઘરની બે અલગ અલગ હોત ને તો ઝઘડા થાય, પણ અત્યારે તો હવે હગી બે બેનું અને આપણી બે હગા ભાઈઓ, તો આ પ્રશ્ન જ ક્યારેય નહીં આવે. હા, કહેવાય છે ને કે ભગવાને જરા મોટું કર્યું પણ સારું કર્યું. તમારું શું માનવું છે? મારે તો શું માનવું હોય, હું તો મેં તો માનતાય કરી હતી કે મારું થઈ જાય, પણ મેળ આવી ગયો. હવે એ માનતા પૂરી કરીશું. હા, પણ હવે માનતા પૂરી કરવા તમારે બે જણા નથી જવાનું.
4 જણે જવાનું છે, 2 તમે અને 2 અમે. કારણ કે અમે લોકો પણ હવે કપલ જ કહેવાઈએ અને તમે પણ કપલ જ કહેવાશો. મને નહોતી ખબર કે આ સ્વીટી મળ્યા પછી સ્વીટી ઘરે આટલી બધી વાતો કરશે ને આ બધી વાતો પરથી સ્વીટી છે ને આ બધું ગોઠવાવી આપશે. હા સાચું કહું ને તો એને ઘરે જઈને જે વાતો કરી ને એના ઉપરથી જ આ બધું જોડાણ થયું છે. તો તમારે મારી પત્નીનો આભાર માનવો જોઈએ. ના ના હાચી વાત. આમ મારી હાળી, આમ વહુ બટા. વાહ ભાઈ વાહ, આ તો બહુ ડબલ સંબંધ થયો. તો પછી ડબલ પાર્ટી પણ તમારે મને આપવી પડશે. સિંગલ પાર્ટીમાં કઈ નહીં ચાલે. અરે ડબલ હું ટ્રિપલ પાર્ટી આપી દઈશ. હા આમ પણ ઉમળકા ફૂટી જ રહ્યા છે, દેખાય છે તમારા ચહેરા ઉપર. હું શું કહું છું, આપણે બંને જણા અહીંયા ઊભો વાત જ કર્યા કરશું કે પછી ઘરે જઈને ખુશખબર બાને અને બધાને આપવા પણ છે? અરે ત્યાં બોલાવ્યા છે આપણને બંનેને ખબર છે ને, તો જલ્દી નવા કપડાની શોપિંગ કરવી પડશે. આ નવા કપડાં પહેરીને પછી સસરાને ત્યાં જવું પણ પડશે, ત્યારે મેળ આવશે. એ વાત છે. હા હજી તો ખરી ફોન 2 આવતો જોડી લેવી. અત્યારે તો 2-3 જોડી લેવું કેમ? કપડાં જેટલા લેવા હોય એટલા, બાકી પરફ્યુમ તો 7-8 લેવાના જ છે. આ પરફ્યુમ વગર નહીં ચાલે હો મને. મને નહીં હાલે હવે. હા તો પછી અને આમ પણ હવે તો આપણે બંને ભાઈઓ એક સાથે ઓફિસમાં કામ કરતા હતા, હવે પછી એક સાથે ફરવા જઈશું. આ બધી જગ્યાએ સાથે ભાઈઓ હરીશું ફરીશું, મોજ મજા આનંદ. હા કઈ ટેન્શન જ નહીં લાઈફમાં. મને તો બધું સામું દેખાય છે. હે સારું કહેવાય. પણ જો હા મારું શું કહેવું છે, બોલ ને. અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે લોકો કદાચ શિમલા અને મનાલી જઈશું, તો તમે લોકો ત્યાં બંધ રાખજો. પેલા અમે જઈ આવીએ ને પછી જજો. પણ મારે જઈએ તો શું વાંધો લે? અરે તમે જ્યાં જાઓ ત્યાં તમારે અમને સાથે લઈ જવાના, પણ અમે જ્યાં જઈએ ને ત્યાં અમને જવા દેવાના. કારણ કે અમે નાના છીએ, તમે મોટા છો. આ વડીલ તરીકે કંઈક સમજવું જોઈએ મોટા ભાઈ. કઈ વાંધો નહીં. હા તો પછી જરા મર્યાદા રાખો. આવી શિખામણ તમારે મને દેવી જોઈએ, પણ એના બદલે હું તમને આપું છું. હા ઓલું કચ્છમાં ઓલું ન્યા અમે આટો મારશું. કચ્છના રણમાં કચ્છ ઉત્સવ. તો એની ટિકિટ પણ લખાવી જ દઈએ, શું કેવું? હા તો પેલા આપણે બધા ત્યાં જ જાવ. તો પછી આપણે એક કામ કરીએ, હમણાં જે ઇવેન્ટ આવે છે ને ઇવેન્ટ વાળાને ફોન કરીને જણાવી જ દઈએ. મારો ભાઈબંધ છે, થોડું ઘણું સેટિંગ એમાં થઈ જ જશે. અને એકવાર સેટિંગ થાય પછી વાંધો નહીં આવે. બરોબર. આ છેલ્લા કેટલા દિવસોથી બંને ઘરમાં એકના એક પ્રશ્ન ચાલતા હતા કે આ પ્રશ્નનું નિવારણ ક્યારે આવશે. પણ સાચું કહો બેન, આ ભગવાનની એવી કૃપા થઈ ગઈ ને કે બંને પ્રશ્નનો જવાબ તાત્કાલિક મળી ગયો આપણને. હાસ તો એની ઈચ્છા વગર પાંદડોય નથી હોતો. જોકે આમાં વાંક તો મારો જ હતો. એ દિવસે મીરાને જોવા આવ્યો હતો ત્યારે આવી રીતના મારે કરવું નહોતું જોઈતું, પણ સોરી મીરા, આવું બધું કરીને હું તારા દિલને ઠેસ પહોંચાડવા નહોતો માંગતો. કોઈ વાંધો નહીં દેવાંગી, ઇટ્સ ઓકે. સાચું કહો ને તો તમે સારું જ કર્યું છે. આ તમે ત્યારે મન વગરની હા પાડી હોત તો આખી જિંદગી આપણી બંનેની વચ્ચે પ્રેમ જેવી કોઈ વસ્તુ હોત જ નહીં. તમે આખી જિંદગી પસ્તાવો કરતા હોત કે એ દિવસે સાચું બોલ્યો હોત તો સારું હતું, અને હું આખી જિંદગી પસ્તાવો કરતી હોત કે મેં હા શું કામ પાડી. એના કરતાં સારું કર્યું કે સમયે સાચું બોલ્યું. અને એક વાત કહું, મને એમ થતું હતું કે મારા જીવનમાં કદાચ લગ્ન જીવન નહીં લખ્યું હોય, પણ ખબર નહીં. હા લગ્ન જીવન તો લખ્યું હતું, પણ આટલી સુંદર છોકરી લખી છે એ નહોતી ખબર. એ પણ અશોક, આટલી સુંદર છોકરી લખી હતી ને તારા નસીબમાં, એટલે જ અત્યાર સુધી બધી છોકરીઓ તને ના પાડી. આ મને મોટી ઉંમરે જો તને સરસ છોકરી મળી, એટલા માટે જ મેં એમને રિજેક્ટ પણ કર્યા હશે ને. નસીબની વાત છે. હા એકદમ સાચી વાત છે. કેમ કે મારી બેન જેના નસીબમાં હશે ને એના તો ભાગ્ય ખુલી જશે, બટ તમારા બેડ લક છે. એટલે કેમ તમે આટલા બધા ખરાબ છો? પણ એવું બધું હોય તો મને વિચારમાં અરે પણ એવું કાંઈ નથી. આ બંને બહેનો નાનપણથી એટલો ઝઘડો કરે છે ને તે એકબીજાનું ચડાવ ઉતરી કર્યા કરે. પણ સાચું કહું ને, આટલા વખતથી મને એક જ મનમાં ચિંતા હતી કે બાપ વગરની દીકરી પરણાવી બહુ અઘરી છે. સમાજમાં રહીને, પરિવારમાં રહીને, હા દીકરીઓને કેવું સાસરું મળશે, કેવું નહીં, મારી દીકરીઓ સુખી રહેશે કે દુઃખી તો નહીં થાય ને, આ બધા પ્રશ્નોનો જવાબ આ તમારી પાસેથી મને મળી ગયો. બેન આ ઉપરવાળો છે ને એના ઘરે દેર છે, અંધેર નથી, બરાબર છે? એ જે કરે છે ને એ સારું જ કરે છે. એને જન્મ દીધો છે તો આપણી ચિંતા એને વધારે હોય આપણા કરતા. પણ સાચું કહું, આ મારી બંને દીકરીઓ પાપા પગલી કરતી કરતી આ જોત જોતામાં ક્યારે મોટી થઈ ગઈ ને એ ખબર જ ન પડી. મમ્મી તમે ઢીલા ન પણ
તમારે તો ખુશ થવાની જરૂર છે કે તમારી બંને દીકરીઓ એક જ ઘરમાં જશે. અને આમ પણ અમે ક્યાં શહેરની બહાર છીએ, એકદમ નજીકમાં છીએ. મન થશે ને ત્યારે તમારી પાસે આવી જશું. અને તમારું મન થાય ને તો તમે કહેજો, આ બંનેમાંથી એક તમને આવીને લઈ જશે. પણ આવું કરવાની જરૂરત જ નથી. એની કરતાં બેસ્ટ આઈડિયા છે. તમારી આંખોમાં આંસુ ના આવે ને એટલે. હવે બે બહેનો ત્યાં જ છીએ તો 15 દિવસ હું અહીંયા રોકાઈ જઈશ. હું ત્યાં ઘરે છું એટલે પછી 15 દિવસ બેન અહીંયા રોકાઈ જશે. એના કરતા હા. સાસુ માને જ અમારી ઘરે હા. લઈ આવ્યા. વેરી ગુડ. આ તો અમને બહુ જ ગમશે. એટલે જેથી કરીને તમારા મમ્મી અને મારા મમ્મી બંને સચવાઈ જશે. નહીં હો. આ તમારા ઘરે તો હું એક સેકન્ડ પણ નહીં આવું. અરે, કેમ કેમ નહીં કે આવું? વડીલો કહે છે કે દીકરીઓના ઘરનું પાણી પણ ન પીવાય. મમ્મી એ જમાના ગયા. હવે તો દીકરીઓના ઘરના પિઝા પણ ખવાય ને ઢોસા પણ ખવાય. ઊંઘી રે. બનાવતા આવડતા હોય તો આ બનાવતા તો બધું જ આવડે છે બંને દીકરીઓને મારી. એ હવે પીઝા અને ઢોસાને મૂકો અને આ છે ને સારું કામ થયું છે તો ગોળધાણા ખાવાની વાત કરો. હવે તો વેવાણ કહી શકો ને. આજ તો તો વેવાણ એક કામ કરો, બોલો ને. તમે તમારા ભૂદેવને બોલાવી અને સારું મુહૂર્ત કઢાવી લો. આટલી એટલે આપણે હા બંનેની સગાઈઓ થઈ જાય તો મારે શાંતિ ને આ બંને ઝઘડતી બંધ થઈ જાય. ત્યાં પણ તો ઝઘડશું જ ને, સાથે જ છીએ. હા, જુઓ હા, વેવાણ, એ હું વાત તમને સાચી. કહી દઉં છું અત્યારથી, આ બંને મારી દીકરીઓ ઝઘડે ને તો મને ફોન ન કરતા, બેન એક એક થપાટ મારજો. થપાટ હા કેટલું ભૂંડું લાગશે ને. મતલબ આ બંને છોકરીઓ આગળ દોડતી હશે, પાછળ મારા બા થપ્પડ મારવા દોડતા હશે, સોસાયટીની વચ્ચે બધા ઓડિયો બોલાવશે. જોરદાર જોયા જેવી થશે ખરેખર. એ આ તો બધી કહેવાની વાત હોય કે થપાટ મારે છે વાત કરે છે તે કાંડા જેવો. સાચું કહું, અમારી બંને દીકરીઓની ક્યારેય ફરિયાદ નહીં આવે કે તમે તમારી દીકરીઓને આ કઈ શીખવાડ્યું નથી. હા, મારા મોટા ભાઈની ક્યારે ફરિયાદ નહીં આવે. એમ તો એ ઓછું બોલે છે પણ આમ બધી રીતે પાવરધા છે. હા મારા દેરાણીએ કોઈ ફરિયાદ નહીં આવી. હા પણ બેન, અમે પરિવારમાં ગરીબ અમારું ઘર છે. અરે જરાય ચિંતા નહીં કરતા. આપણે જેને નાનામાં નાનું કામ ગોઠવી નાખીશું. અને જો તમારી હા હોય, મંજૂરી હોય તો મારો વિચાર છે કે સમૂહમાં લગ્ન ગોઠવી નાખીએ. ખોટો ખર્ચો, ખોટો દેખાડો કે લોકોને ખોટે ખોટું જમાડવું, આ તે કઈ ટેન્શન જ નહીં. હા પણ સામું બામું કરતા હું કહું એમ કરીએ કોર્ટમેટ કુલર કરાવી દઈએ તો 1 રૂપિયાનો ખર્ચો નહીં. બહુ જ વિચારો આગળના છે. વિચારો કરવા લાગ્યા છો. મારા બાના વિચાર એકદમ મોડર્ન છે, એકદમ આજના જમાના કરતા આગળનું વિચારે છે. હા, દોસ્તારનો ફોન આવ્યો કે કેમ છું. મનોજભાઈ તેજાણી વાત કરી લો. હા, પછી ફોન કરું હો તમને. હા 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 હા, એમને કેજો પાછા મળવા આવજો. હા, તો હવે તમે લગ્નમાં લોકો નોતરું દઈ દેવું તું. ચા લેશો કે ઠંડુ? હા. Hot coffee. અને પાલક જ હોય કાંઈક. આ વાતમાં એ પણ ભૂલાઈ ગયું, આ મહેમાનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરો બેટા. હા હા, અને અમારું ઘર પણ બતાવી દઈએ તમને લોકોને. ચાલ હા, ચાલો ચાલો, કેમ નહીં? ચાલ ને. પણ પછી જોવા તારે તો બહુ ઉતાવળ નહીં, લપલપિયો કાચબો ક્યાંય જપતો જ નથી. હા, બાની ટેવ છે. પહેલેથી આવી રીતના વઢિયા કરે છે. બાકી નેચર તમે ટેન્શન નહીં લો, એ તો એવું જ છે. આને જો જરી સાચી રાખતા શીખ. અમારા સાસુમાં તો બહુ તીખા હે.